હેલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો જો આજે છે મંગળવાર અને ગઈકાલે સોમવાર અને આજે મંગળવાર, 2 દિવસથી ભાઈ શું વરસાદ છે સુરતમાં, જબરજસ્ત અને જોરદાર. કાલે તો આખા સુરતમાં પાણી ભરાઈ ગયા હતા. છોકરાઓને સ્કૂલેથી માંડ તો ઘરે પહોંચાડ્યા. એટલો સુપર અને જબરજસ્ત વરસાદ છે. અને જો છોકરાઓ બહાર વરસાદમાં ક્રિકેટ રમે છે. કાલનો બંધ, પરમ દિવસ રાત્રે 10 વાગે ચાલુ થયો હતો, રવિવારે રાત્રે. એમ તો રવિવારે સવારનો હતો જ ઝાપટે, પણ કન્ટિન્યુ રાત્રે 10 વાગે ચાલુ થયો હતો. તો સોમ અને આજે મંગળ થઈ ગયો છે, હજી બંધ નથી થયો. એટલે સુપર અને જબરજસ્ત વરસાદ છે ભાઈ. છોકરાઓ ક્રિકેટ રમે છે. કાલે 9:30 છુટ્ટી પડી ગઈ સ્કૂલમાંથી, પણ ઘરે તો એ લોકો 2:30 વાગે પહોંચ્યા, કેમ કે બધા રસ્તા જ બ્લોક હતા. ક્યાંયથી લેવા જવાય એમાંય નહોતું ને બીજું કાંઈ થાય એમાંય નહોતું. એટલે સ્કૂલમાં ફોન કર્યો ને તો એવું જ કીધું કે રસ્તામાં કંઈક અટવાય ને વેન, એના કરતાં છે ને સ્કૂલમાં એ લોકો સેફ છે એટલે રહેવા દો, અહીંયા સ્કૂલમાં ભલે બેઠા, જેમ તમને એમ લાગે કે હવે જવાય એમ છે ત્યારે આવીને લઈ જાજો. તો 2:30 વાગે બપોરે ઘરે પહોંચ્યા. અને આજે તો મંગળવાર છે, પણ આજે તો છુટ્ટી જ આપી દીધી છે કે ભાઈ હેવી રેઇન છે ને, તો આજે તો વાંધો નથી, ઘરે છે એટલે ટેન્શન ન રહે. અને બીજું શું હતું? હા ભાઈ, પાણી ભરાવાની વાત કરીએ ને તો અમુક જગ્યાએ એટલા પાણી છે, અમુક જગ્યાએ કમર સુધી, અમુક જગ્યાએ ગોઠણ સુધી. પણ પાણી વગરનો મને એમ છે સુરતમાં કોઈ એરિયા હશે નહીં, બધે એટલું પાણી ભરાણું છે. અને બસ સુરતના સમાચાર છે. કાલે એમ સાંભળવા મળ્યું હતું કે એક દિવસમાં 9.5 ઇંચ વરસાદ પડ્યો હતો. એટલે વિચારી શકો છો કે કેટલું પાણી હશે. અને કન્ટિન્યુ ચાલુ, એમ કોઈ લિમિટ જ નહીં, એટલો જબરજસ્ત વરસાદ હતો. અમારે નીચે પાર્કિંગમાં એટલું કમર સુધીનું પાણી આવી ગયું હતું. કમર નહીં, મતલબ આમ કમરથી નીચે સુધીનું, પણ એટલું પાણી તમારે નીચે પાર્કિંગમાં, બધાના પાર્કિંગમાં, કેમ કે પાર્કિંગ નીચા પડે એટલે બધે આવી ગયું હતું. તો ભાઈ સુપર વરસાદ છે. જો ઘરમાં બેઠા એન્જોય કરીએ છીએ. આખા ઘરનું કામકાજ પતાવીને બધું ખોલ નાખ્યું છે, બારી દરવાજા. એટલે શું, હવા અવર જવર રહીને તો ઘરમાં આમ ગમે, કેમ કે આ કપડાં આવું બધું સુકાતું હોય ઘરમાં, એટલે પછી ઘરમાંય ગમે નહીં. ઇન્ટરનેટ તો 2-3 દિવસથી બંધ છે. જે હાલે છે એ બધું ફોનના ડેટા ઉપર ચાલે છે. અને વળી ટીવી ચાલુ છે તો સારું છે. જો ટીવી બંધ હોય ને તો કાંઈ સમજ જ ન પડે એવું છે. કાલે પાણી ભરાણું હતું, પણ કાલે વિડીયો લીધો નહોતો, કેમ કે કાલે છે ને છોકરા સ્કૂલમાં અટવાયા હતા ને, તો કાંઈ આમ દિમાગ જ કામ નહોતું કરતું. કે પહેલાં તો એ જ વિચારતા હતા કે એને સ્કૂલથી ઘરે પહોંચાડવા કેમ. એટલે કાલે આખો દિવસ સોમવારે કાંઈ શૂટે નથી કર્યું ને કાંઈ નહીં. હવે આજથી શરૂ કર્યો છે, મંગળવારથી. અને ચલો, જો ગુવાર સુધારી નાખીએ, ગુવારનું શાક અને રોટલી કરી નાખીએ અને પછી જમી લઈએ. 10:15 થવા આવ્યા છે. દાબેલી ભાવ વધારે છે. કેમ? પ્યોર ઘીમાં છે. એવું છે? પાણીમાં છે દાબેલી, બટરમાં હોય ને, આપણે પ્યોર ઘીમાં છે એટલે આનો ભાવ વધારે. બેન આલુ પરોઠા 75 રૂપિયાની એક દાબેલી. કેટલાની બેન? 75 રૂપિયાની એક. 75 ની. ખાવા વાળો ઘરે આવ્યો જાય. નહીં, મારી બાકી ખબર નથી. બધા થઈ ગયું તો પાછું વાળો. અને કેમેરા માટે દુબઈ ખાઈ લે. છે જો આ સોનું જ કહેવાય. અને કેમેરા માટે દુબઈમાં ખાઈ લે. એને પાણીપુરી બનાવી. તો ભલન બનાવી. તમે કેમેરા બનાડો તો મી ખાઈ. એને કેમેરા બનાડે એ દુબઈમાં બેઠી બેઠી ખાઈ લે. એને પાણીપુરી બનાવી. હા, એ તો કહું છું.
છે અહીંયા આવ. ગુડ મોર્નિંગ. બધું દૂધ ફિનિશ કરી દીધું. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. હકીકત આવ્યો. હું હમણાં ફટાફટ દોડીને બેસી જાઉં. હું બેગ આપી જાઉં. જો હજી 7:15 થયા જ કેમ પણ વરસાદ સારો મસ્ત જામ્યો છે. વરસાદમાં ભાખરી માખણ ખાવું છે. બોલો. રવિવારનો ચાલુ થયો છે. હા રવિવાર બહુ જ હતો. જો કે શનિવારે શુક્રવારનો ને આમ તો શુક્ર શનિ ઓછો હતો. રવિવારનો એક ધારો ચાલુ થયો છે. અત્યારે વાતમાં હા રવિવાર 11 હતી ને એ દિવસનો આમ છે. કયો વાર છે? ગુરુવાર. ગુરુવાર તો કેવું આવ્યું? એમાં સંભળાતું જ હશે ફોનમાં. ભાખરી માખણ અને ચા અથાણું. નાનો નાસ્તો તો બહાર ઠંડો ઠંડો વરસાદ ને અંદર ગરમ ગરમ ચા ભાખરી. પણ અંદર કોઈ તો એક ઠંડક નથી હજી થતી. એટલી ઠંડક નથી થઈ. પંખા નીચે બેઠા હોય ને તો સારું લાગે. લાગે નહીં તો ગરમી પણ કામ કરીએ ને એવું કરીએ ત્યાર પછી ગરમી થાય. આમે પંખો બંધ કર્યા વગર બેહાતું નથી. હજી થોડીક ભરતી ઈ થશે ને પછી તો જો પણ આવી બહુ જ છે વરસાદ. મસ્ત વરસાદ છે. પાણીમાં તેલ પાણી જવા મળ્યા. છોકરા પલ્લી જાહે. છોકરા પલળી ગયા છે બિચારા. વાનમાં બારી મતલબ બહાર નીકળીને સ્કૂલ ક્લાસ સુધી જાય એટલી વારમાં ભીંજાઈ જાય. પલ્લી જાય. વાન તો કઈ અંદર દાવા ન દે. નહીં અંદર જાતું હોય પણ એટલું બધું ત્યાં કેટલુંક લઈ જાય પછી. એક તો વાન ન હોય. કેટલાય વાન હોય. હા એ તો કહું છું. કપડાં જો આમનો એમાં ધોઈને પહેરવાના, પાછી એમાં સૂકવવાના, પછી એમાંથી લઈને પહેરવાના, પાછું સૂકવવાના. હું ગઈ ઉપર રાતે ત્યારે એમાં ગોતતી ગઈ. પાછા એમાં અત્યારે સૂકવી દેશું ને હમણાં એટલે પાછું રાતે જઈને ઉપર હોવા ત્યારે ગોતતા જવાના. હો ના સુકાય નહીં શું કરવું ને કેમ કે અત્યારે બીજા પહેર્યા હોય ને એ બધા ભેજવાળા થાય ને એટલે ગમે જ નહીં. એટલે આમાંથી લઈને રિપીટ કર્યા કરવાના. જાવું ત્યારે બાર જાવથી બદલી નાખે. હા બહાર જાય ત્યારે બદલી રાખવાના. જો તો નખ તૂટી ગયો. વારમાં નખ તૂટી ગયો. ના ના એ તો ઉગી જશે. ઘરનું પ્રોડક્શન છે. નખાવો સોનાનો નખાવજો. હેલો ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો હવે છે ને હું ઘડીક ફોન મૂકીને ભાખરી ખાઈ લઉં ને ત્યારે હાવ ઠંડી થઈ જશે. પંખો ફાસ્ટ ફરે જ અને વરસાદનો અવાજ તો આવતો જ હશે. સવારે 7 વાગે વરસાદ બતાવ્યો હતો ને અત્યારે 1 વાગ્યો હજી વરસાદ બંધ નથી થયો. ઘડીક વળી થયો વળી પાછો થયો ચાલુ. હા જો અમે યોગામાંથી આવ્યા ને ત્યાં એટલા બધા ધાણા લાવ્યા હતા. કોથમીર એ બધી અમે સાફ કરીને બેઠા. બધી સુકવવા મૂકી જ. હવે છોકરાને વાટે એ આવે તો ખાઈ લઈ. કા એમાં બાઈ આજ હું જોરદાર શાક બનાવ્યું છે. એમાં બાઈ આજ હું જોરદાર શાક બનાવ્યું છે. મગ તો બનાવ્યું તને ભાવે ને શું કરવું તો મને દુનિયાના બધા શાક ભાવે પણ મને ખાલી મગનું થોડુંક ઓછું ભાવે. મને ભાવે ને દાળ ભાત ને એવું ઋતુને ભાવે. ચાલે. પણ મને ભાવે નહીં મગનું પણ મને ખબર છે ને કે હેલ્ધી બહુ એટલે હું ખાઈ લઉં. ઋતુને ભાવે ઋતુને બહુ નહીં ભાવે પૃથુને તો મગનું શાક હોય ને એટલે રોટલી ગણવાની જ નહીં કેટલી ખાશે. હા.
એને બહુ ભાવે મગનું શાક. ચણા, મગ, એને કઠોળ બધા, ચોળી, ગુવારનું. જો કે આમ નોર્મલ એને દૂધી ને તુરિયા બે, દૂધી દાળ નો ભાવે, નકરી દૂધીનું ઓછું ભાવે. દૂધી, તુરિયા, કારેલું ને સરગવો, એ 4 શાક નથી ભાવતા, બીજા બધા શાક ભાવે. હા. જો અમે છે ને 1:30 વાગ્યા સુધી છોકરાને વાટ જોઈને હવે છોકરા એમ કે જમવું નથી. લાવો ફેરવી નાખો. તો હવે છે ને અમે ખાઈ લઈએ મગનું શાક, રોટલી, દાળ ભાત છે, રાઈસ અને કાચા મરચાં. આ કાલે સાંજે બનાવ્યા હતા મસાલાવાળા મિર્ચી. જે લોગ નહીં ખાएंगे તો હમ ખા લેંગે. અને વરસાદ તો ભાઈ હજી ચાલુ જ છે હો.